હતું કે પહેલાં આરાથી લઈને હમણાં તક મતલબ પહેલાં આરામાં બધા પ્રેમ સુખથી રહેતા હતા, તો આટલું ડ્રાસ્ટિક ચેન્જીસ કેવી થાય છે કે એકદમ ના આવે, ધીમે ધીમે આવે જ આવે જ. હવે મારા પપ્પાના જેટલા પણ ગુણ હશે એ મારામાં જાય, તો એવી એ રીતે પહેલા આરાની વાતને આ બે લેવા દેવા નથી. હા, પપ્પા તો આ આરાના જ કહેવાય, પાંચમા આરાના. એમ નહીં, મતલબ પહેલાંથી તો બધા સારા ગુણ જ આવતા હોય છે ને. ના, એવું નહીં. એ પહેલો આરો જુદો, પછી બીજો ત્રીજો આરો સુષમ કાળ કહેવાય. સુષમા સુષમ એટલે સુખ 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 જ હોય. પછી ચોથા પછી પાંચમો ત્રીજા પછી ચોથો આવે ને એને સુષમ કાળ એટલે સુખ ઘટ્યા. હવે આ દુષમ કાળ એટલે સુખ તો હાવ ગયા ને દુઃખ જ રહ્યા. અને હજુ છઠ્ઠો વાર આવશે દુષ્મ કાળ. એટલે સુખ ઘટતા ઘટતા જાય, આયુષ્ય ઘટતા જાય અને હાઈટે ઘટતી જાય. એ ઘટે નામ કાળ બદલાતો ઘટતું જાય બધું. હવે એ વાત ચેપ્ટર ક્લોઝ. હવે તારે પપ્પાનું શું કહેતો હતો? એમ નહીં, પપ્પાનું એમ કંઈ નથી, ખાલી એટલે પપ્પાના ગુણો આપણામાં આવે એવું. એ નિયમ કેવો છે, દરેકની ઘરમાં જે પપ્પા મમ્મી ભાઈ બહેન દાદા દાદી એ બધા એક સરખી પ્રકૃતિ હોય. કોકનો અહંકાર જબરો હોય, કોકનો અમુક જાતનો અહંકાર હોય. તે અહંકાર અમુક જાતના હોય ને એટલે બધા એક સ્વભાવવાળા ભેગા થાય નજીકના. સરખા ના હોય પણ નજીકના સ્વભાવવાળા હોય એ ભેગું થાય. ને એનાથી પણ હજુ આગળની વાત કઈ છે તો કે મૂળ રાગદ્વેષના પણ હિસાબ હોય છે. ના કે છે પપ્પા ઉપર ગુસ્સો જ આવે, મમ્મી જોડે સારું રહે છે. કોકને મમ્મી જોડે જ ગુસ્સો આવે, પપ્પા જોડે સારું રહે. તો કે રાગ અને દ્વેષના હિસાબ. રાગના હિસાબવાળા એકબીજાને સુખ આપે, દ્વેષના હિસાબવાળા એકબીજાને દુઃખ આપે. આપણે રાગદ્વેષ ધોવા માગીએ છીએ, સંભાવે નિકાલ કરીને ચોખ્ખા થવા માગીએ છીએ. રાગદ્વેષ કરવાથી જ કર્મ બંધાઈને આવતે બહુ પાછા નવા વ્યક્તિઓ ભેગા થશે. એટલે રાગદ્વેષ ધોવા માગીએ છીએ. કોઈને દુઃખ ના આપો ત્યાંથી શરૂઆત કરીએ છીએ. અને આ ક્યાંય આકર્ષણ થાય એને રાગ કહેવાય, અને કોઈને દુઃખ આપીએ દ્વેષ કહેવાય. એને ધોયા કરશું એટલે હિસાબ ચોખ્ખા થશે. આવતે બહુ લફરા ઓછા આવશે, ફાઇલો ઓછી આવશે. અને છઠ્ઠા આરા પછી શું થવાનું છે? એટલે પાંચમો પછી છઠ્ઠો, છઠ્ઠા જેવો જ પહેલો આવશે, પાંચમા જેવો જ બીજો આવશે, અને અહીંયા ચોથા જેવો ત્રીજો આવશે. જે મહાવીર ભગવાન હતા એવા જ પદ્મનાભ ભગવાન જે મૂર્તિ મૂક્યા છે ને એવા જ ભગવાન આવશે પાછા. એવું જ પાછું એક્ઝેક્ટ સાયકલ પછી પાર્શનાથ ભગવાન જેવા આવશે, નમીનાથ ભગવાન જેવા આવશે, નમીનાથ ભગવાન જેવા, મલ્લીનાથ ભગવાન જેવા. એ 24 તીર્થંકરો પાછા એવા જ આવશે. અને ત્રીજો આરો એટલે ચોથો આરો પૂરો થવા પહેલાં આ બધું પૂરું થઈ ગયું છે. અને પછી છઠ્ઠામાં પાછું યુગલિયા અવતાર આવશે, એટલે ઉત્સર્પિણી કાળમાં આવીને આવી સાયકલ રિપીટ થયા કરે. કાઈઝેર દવે, અનંત પટેલ. અને હમણાં તો બધા કે વિશ જેવું કાંઈ હોતું નથી, એટલે આપણે કાંઈ પણ આમ માંગીએ તો એ ફટાફટ નથી મળતું. પણ હવે એવી રીતે એક્સપિરિયન્સ છે કે આપણે આરતીને એવી રીતે જેટલું કહે છે તો આપણામાં પણ પોઝિટિવનેસ વધારે આવે છે. આવે જ ને. એટલે એ તો આ છે જ ને, આ જ્ઞાનનું બહુ મોટું પાવર છે. પોઝિટિવ આવશે, પ્રતિકોણથી દોષ ધોવાઈ જશે, વ્યક્તિઓ સાથેના સંબંધો સુધરી જશે, બધું થઈ શકે. સાચી વાત છે.